જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દિવાસોની વ્રત કથા, જે અષાઢ માસની અમાવસ્યાના દિવસે વ્રત રાખવામાં આવે છે। દિવાસાને જીવ્રત વ્રત પણ કહેવાય છે। જીવ્રત વ્રત એટલે જે બહેનો આખી જિંદગી આ વ્રત કરે છે। જીવ્રતમાંની પૂજા ઉપાસના થાય છે, જે આપણા સંતાનની રક્ષા કરતા રહે છે। અને દિવાસો એટલે જેમાં આખી રાત અને દિવસ દીવો પ્રગટાવવાનો હોય છે, જેમાં મા ભવાનીની ઉપાસના થાય છે, જે સંતાનોની અને સૌભાગ્યની રક્ષા કરે છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। દિવાસોની વ્રત કથા। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેઓ બધી વાતે સુખી, પણ સંતાન વિના એમનું મન ચિંતામાં બળ્યા કરે। બ્રાહ્મણ તો તપ કરવા નીકળ્યો, ગામથી દૂર ઘોર વનમાં ગયો। ત્યાં તેમણે એક મહાદેવનું દેહરું જોયું। બ્રાહ્મણ દેહરામાં ગયો અને 6 દિવસ સુધી પૂજા કરી, છતાં મહાદેવજી પ્રસન્ન ન થયા। એટલામાં ત્યાં એક પારધી બકરું લઈને આવ્યો। એણે તો જય મહાદેવજી કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઝાટકો દીધો। મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા કે માગ માગ, માગે તે આપું। પારધીએ કહ્યું કે ભગવાન, મારે 7 છોકરા જોઈએ છે। મહાદેવજી કહે કે જા, તારે 7 છોકરા થશે। પારધી વરદાન લઈને ચાલતો થયો। બ્રાહ્મણ વિચારમાં પડ્યો કે હું આટલી બધી ભગવાનની ભક્તિ કરું છું, 6 દિવસથી તો મેં અનાજ પણ ખાધું નથી, છતાં ભગવાન પ્રસન્ન ન થયા। અને પારધીએ ન કરવાનું કામ કર્યું તો એ ઘડીકમાં પ્રસન્ન થયા। શું ભગવાનને ઘરે અન્યાય જ હશે? એણે તો મહાદેવજીની પિંડી ઉપર માથું પછાડી અને મરી જવાનો નિશ્ચય કર્યો। બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે, તેવા જ મહાદેવજી પ્રગટ થયા અને કહ્યું કે હે બ્રાહ્મણ, આપઘાત સિદ્ધ કરે છે, જોઈએ તે માગ। બ્રાહ્મણ બોલ્યો કે પ્રભુ, હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘેરે પારણું નહીં, અને પેલા પારધીને એક ઘડીકમાં 7 છોકરા આપી દીધા। ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને કહ્યું, જો પેલા છાણનો પોદડો કેટલા કીડા ખદબદે છે। પારધીને 7 છોકરા આપ્યા, પણ એવા જાણજે, જા તારે 1 છોકરો થશે। છોકરાને પૂરું ભણાવજે, ભણી રહ્યા પહેલા પરણાવીશ નહીં। બ્રાહ્મણ તો ઘરે ગયો। થોડા દિવસે બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। 1 માસ, 2 માસ, 4 માસ, 8 માસ ને 9 માસે બ્રાહ્મણીને તો દૂધ જેવો રૂપાળો છોકરો જન્મ્યો। એ તો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। છોકરો 5 વર્ષનો થયો અને નિશાળે મૂક્યો। બધા નિશાળ્યા કરતા એ ભણવામાં ઘણો જ ચપળ, જે વાંચે તે ધ્યાનથી વાંચે, એને તો બધા પાઠ મોઢે જ થઈ જાય। આમ છોકરો 12 વર્ષનો થયો। ગામે ગામથી છોકરાના સગપણ માટે નારિયેળ આવવા માંડ્યા। બ્રાહ્મણનો જીવ જાલ્યો ન રહ્યો। છોકરાનું સગપણ કરી લગ્નનું મુહૂર્ત કઢાવ્યું અને જાન જોડી। કાકા, મામા, સંબંધી સાથે જાન ઉપડી। છોકરાને પરણાવી જાન પાછી વળી। જાન અડધામાં આવી ત્યાં તો અષાઢ માસની અમાસ, અંધારી રાત અને વાદળા ચડ્યા। વીજળી ઝબૂકવા લાગી। જોત જોતામાં મેઘ મુશળધાર તૂટી પડ્યો। વરસાદના પાણીમાં બળદ થંભી ગયા। ગાડા ચાલતા બંધ પડ્યા। બધા નીચે ઉતરીને ચાલવા માંડ્યા। એવામાં ઓચિંતાનો વરના પગે સાપે ડંખ દીધો। વર તો ઓ બાપરે કહી કારની ચીસ નાખીને ધરતી ઉપર ઢળી પડ્યો। બધા જ થંભી ગયા। વીજળીના ઝબકારે જુએ છે તો એક મોટો કાળોતરો નાગ સડસડાટ ચાલ્યો જાય છે। થોડી વારમાં વરનું શરીર લીલુંછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢે ફીણ આવ્યા અને દેહમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું। બધાએ વિચાર કર્યો, જે થનાર હતું તે થયું, પણ હવે શું કરવું? જો આપણે અહીં બહુ વાર રહીશું તો જીવથી જઈશું। શબની કાલે સવારે આપણે વ્યવસ્થા કરીશું, એમ કહીને બધા ચાલતા થયા। છોકરાના મા બાપ પણ રડતા રડતા ચાલતા થયા। વહુને ઘણી ઘણી વિનવણી કરી, પણ વહુ એકની બે ન થઈ। એ તો પોતાના પતિનું માથું ખોડામાં લઈને ભયાનક વનમાં વરસતા વરસાદમાં ભીંજાતી એકલી બેઠી। એણે વિચાર કર્યો કે મારા જીવનો તો ભય નથી, પણ મારા પતિના શબને વાઘ દીપડા ખેંચી જશે તો અવગતિ થશે। એણે તો શબને ખંભે ઉપાડ્યું અને પડતી આખડથી ચાલવા માંડી। ત્યાં એકાએક વીજળીનો ઝબકારો થયો। એના અજવાસમાં છેટે એક દેહરું દેખાયું। વહુ શબને લઈને દેહરામાં પેઠી અને અંદરથી સાંકળ ભીડી દીધી। મધરાત થઈ અને એવ્રતમાં આવ્યા। જુએ છે તો દેહરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી। એવ્રતમાં બોલ્યા કે મારા દેહરામાં કોણ છે? ભૂત છે, પ્રેત છે કે પિચાસ છે? વહુનું કાળજું કંપી ઉઠ્યું। ધ્રુજતા ધ્રુજતા કમાડ ઉઘાડ્યા। એવ્રતમાને જોતા જ વહુ બોલી કે માતાજી, ખમા કરો, હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું। દુઃખની મારી તમારે આશરે આવી છું। પરણીને આવતા મારા સ્વામીને સાપે ડસ્યો છે।
માતાજી, મારા સ્વામીને જીવતા કરો. બોલતા બોલતા વહુનો કંઠ રૂંધાઈ ગયો. એ વ્રતમાં બોલ્યા, કંઈક તારા ધણીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ. વહુ બોલી, તમે જે કહેશો તે કરીશ. એટલા કહેતામાં તો શબે પાસું ફેરવ્યું. બીજો પહોર થયો ને જીવ્રતમાં આવ્યા. દેહરાના કમાડ બંધ જોઈને પૂછ્યું કે મારા દેહરામાં કોણ છે? ભૂત છે? પ્રેત છે? કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. વહુએ કમાડ ઉઘાડ્યું. જુએ છે તો જીવ્રતમાં. વહુ બોલી કે હું ભૂત નથી, પ્રેત નથી, દુખિયારી સ્ત્રી છું. મારા સ્વામીના શબનું રખેવાળું કરું છું. માતાજી, મારા સ્વામીને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા કે તારા સ્વામીને જીવતો કરું, પણ મારું કહ્યું કરીશ. હા માડી, જે કહેશો તે કરીશ. એટલા કહેતામાં શબે બીજું પાસું ફેરવ્યું. ત્રીજો પહોર થયો ને જયામાં આવ્યા. એમણે પણ દેહરું બંધ જોઈને પૂછ્યું કે મારા દેહરામાં કોણ છે? કમાડ ઉઘાડ, નહીં તો બાળીને ખાખ કરી નાખીશ. વહુએ કમાડ ઉઘાડ્યું. જયામાં જુએ છે તો એક શબ પડેલું. વહુએ જયામાં આગળ પોતાના પતિને જીવતો કરવાની વિનવણી કરી. જયામાં બોલ્યા કે તારા સ્વામીને સજીવન કરું, પણ મારું કહ્યું કરીશ. વહુએ કહ્યું કે માડી, તમારો એક એક બોલ પાડીશ. એટલું કહેતામાં તો શબમાં શ્વાસ ચાલતો થયો. ચોથા પહોરે વિજયામાં આવ્યા. એમણે દેહરું બંધ જોયું. એમણે પણ કમાડ ઉઘાડવા કહ્યું. વહુએ કમાડ ઉઘાડ્યું અને વિજયામાને પણ તેમના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું. વિજયામાએ પાણી ભરીને મૃતદેહ ઉપર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા સજીવન થયા. વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વરે પૂછ્યું કે આપણે અહીં ક્યાંથી? મને ભૂખ લાગી છે, તરસ લાગી છે. વહુએ પાણી પાયું અને દોડતી વનફળ લઈ આવી. જમ્યા પછી બંને જણા કાંકરીઓ વીણીને રમવા માંડ્યા. એટલામાં સવાર થયું. ગાયોના ગોવાળની તેમના ઉપર દ્રષ્ટિ પડી તો વર વહુને કાંકરીઓ રમતા જોયા. ગોવાળે ગામમાં વાત કરી કે દેહરામાં વર અને વહુ તો કાંકરીઓ રમે છે. વરના મા બાપ ગામમાં હતા. એમને કાને વાત પહોંચી. બ્રાહ્મણ તો રોકકડ મૂકીને દેહરામાં આવ્યો. આવીને જુએ છે તો પોતાના છોકરાને સજીવન દીઠો. જાનમાં બધા માણસો ત્યાં આવી પહોંચ્યા અને વર વહુને વેલમાં બેસાડીને બળદ જોડ્યા. ઢોલ વાગતા થયા ને જાન ઉપડી. વર કન્યા ઘરે આવ્યા. તેમની માએ વધાવી લીધા. વર વહુ તો આનંદમાં રહેવા લાગ્યા. થોડા દહાડા વીત્યા ત્યાં તો વહુને છોકરો જન્મ્યો. કેવો રૂપાળો છોકરો, જાણે ગુલાબનું ફૂલ. મધરાત થઈને એ વ્રતમાં આવ્યા. તેમણે પૂછ્યું, વહુ ઊંઘે છે કે જાગે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા જ તો લાવ છોકરો મને આપ. વહુએ તો છોકરાને બાળોતિયામાં વીંટીને માતાજીને આપ્યો. માતાજી છોકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે સાસુ ઘોડિયામાં જુએ તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું કે વહુ છોકરો ક્યાં ગયો? વહુ કહે કે હું શું જાણું. વહુ નાવા ઉતરથી સાસુને વહેમ પડ્યો કે રાત્રે એકલી મસાણમાં રહેલી, ક્યાંક ચૂડેલ તો નહીં થઈ ગઈ હોય ને. સાસુએ ફરીથી પૂછ્યું કે વહુ છોકરો ક્યાં ગયો? તું તો નથી ખાઈ ગઈ ને? ગામમાં હાહાકાર વર્તાયો. વહુને ત્રીજી વાર મહિના રહ્યા. 9મે મહિને છોકરાનો જન્મ થયો. સાસુએ વિચાર્યું કે આ 2 વાર છોકરાને ખાઈ ગઈ. આ વેળા તો આખી રાત ચોકી કરું. એણે ફળીના બધા માણસો ભેગા કર્યા. હાથમાં લાકડીઓ લઈને બધા ચોકી કરે છે. મધરાત થઈને જયામાં આવ્યા. વહુને કહેવા લાગ્યા, વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા જ તો લાવ તારો છોકરો. માતાજી, છોકરો તો મારી સાસુ પાસે છે, પણ તું તો આપે છે ને? હા, હું કેમ ના આપું? તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું. માતાજીએ ચોકી કરનારાઓની આંખોમાં ઘોરણ મૂક્યું અને બધા ઘોરવા લાગ્યા. માતાજી છોકરો લઈને ચાલતા થયા. સવારે સાસુ જુએ છે તો છોકરો ન મળે. એ તો રોવાને કકડવા લાગી. ગામમાં બધાને નવાઈ લાગી. વાત છેક રાજાના કાને પહોંચી. વહુને ચોથી વાર મહિના રહ્યા અને છોકરાને જન્મ આપ્યો. આ વેળા તો રાજાએ પોતે ચોકી કરવાનું માથે લીધું. 4 દિશાએ ચોકીઓ મૂકી. રાજા પોતે પણ ઘોડિયા પાસે ઉઘાડી તલવારે બેઠા. મધરાત થઈને વિજયામાં આવ્યા. વહુ જાગે છે કે ઊંઘે છે? જાગું છું માતાજી. મારો બોલ પાડીશ ને? હા જ તો લાવ તારો છોકરો. છોકરો મારી પાસે નથી. છોકરાની તો રાજા ચોકી કરે છે. તું તો આપે છે ને? મારાથી ના કેમ કહેવાય માતાજી? તો લાવ બાળોતિયું. વહુએ બાળોતિયું આપ્યું ને માતાજી તો બધાને ઊંઘાડીને છોકરો લઈને ચાલતા થયા. સવારે રાજા ઘોડિયામાં જુએ છે તો છોકરો ન મળે. સાસુ તો માથું ને પેટ કૂટવા લાગી. ત્યાં ચૂડેલ મારા 4 છોકરાને ખાઈ ગઈ. રાજા પણ વિચારમાં પડ્યો. 5મી વાર વહુને છોકરી થઈ અને એ જીવતી રહી. વહુ કહે કે બાઈજી,
મારે તો ગોરાણીઓ જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતે પીડી થઈને બોલી કે તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈને દેહરામાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યાને બોલી કે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં 4 બહેનો મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો. સાંજ પડીને એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો જમવા આવી. તેઓ જમતા હતા ત્યાં તો ઘોડિયામાં છોકરી રડી. માતાજી પૂછે છે કે છોકરી કેમ રોય? છોકરી કહે કે સૌને 2 ભાઈને મારે એકે નહીં. 4 માતાજીઓએ એક છોકરો આપ્યો. વહુને તો 4 દીકરા પાછા મળ્યા. 4 માતાજીઓ દીકરા આપીને ચાલતા થયા. પછી વહુએ માંડીને બધી વાત કહી. હવે બધા સમજ્યા કે પોતાના સ્વામીને બચાવવા વહુએ 4 છોકરાઓનો ભોગ આપ્યો. બધા વહુના વખાણ કરવા લાગ્યા. જય એ વ્રતમાં, જય જીવ્રતમાં, જય જયામાં, જય વિજયામાં. જેવા તમે નાની વહુને ફળ્યા એવા અમને પણ ફળજો. જય માતાજી.